Care by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZFC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. આજકાલ લોકો જેટલા બીમારીઓમાં મોતને નથી ભેટી રહ્યા તેટલા તો ભયાનક એક્સિડન્ટમાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અમદાવાદ બાદ સુરતમાં પણ સર્જાયો તથ્યકાંડ. જી હા, અહીં રફતારના કહેરે લઈ લીધો છે માસૂમોનો ભોગ. શુક્રવારની રાત સુરતના મોટા વરાછા વિસ્તારમાં કેટલાક નિર્દોષો પર કહેર બનીને ત્રાટકે. ગત રાત્રિએ અહીં રિંગ રોડની ફૂટપાથ પર એક પરિવાર બેઠો હતો ત્યારે પૂરપાટ વેગે આવી રહેલી એક હોન્ડા સિટીએ ફૂટપાથ પર બેઠેલા 7 લોકોને અડફેટે લીધા. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગમખવાર અકસ્માત સર્જાયો. બેફામ ચાલકે ફૂટપાથ પર પાર્ક 4 જેટલા ટુ વ્હીલરને પણ ટક્કર મારતા એક બાઇક અને કાર નીચે એક વ્યક્તિ આવી ગયો. આ ભયાનક અકસ્માતમાં એક 6 વર્ષીય બાળક અને તેના પિતા સહિત 3ના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 4ને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એક સગર્ભા સહિત 2ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ ગમખ્વાર અકસ્માતને પગલે પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. અકસ્માતને નજરો નજર નિહાળનારાઓનો તો દાવો છે કે કાર ભયંકર સ્પીડમાં હતી અને એટલે જ તેમની માંગ છે કે આ ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. પૂરપાટ ઝડપે સાઈડ પર બેઠા હતા અને પૂરપાટ ઝડપે કાર આવીને સીધો અકસ્માત કર્યો. પહેલા ટુ વ્હીલરો અને પછી માણસો, પાછી ટુ વ્હીલરો આટલા ઉપર ચડાવીને ગંભીર અકસ્માત સર્જ્યો છે. આના માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી બધાની માંગ છે. આ ગંભીર અકસ્માત બાદ પોલીસે તાત્કાલિક આરોપી કાર ચાલક જિગ્નેશ ગોહિલની ધરપકડ કરી છે. આરોપી જિગ્નેશ નશાની હાલતમાં હતો કે કેમ તેને લઈને બ્રેથ એનાલાઇઝરથી તપાસ કરવામાં આવી તેમજ તેના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. જોકે આરોપી અકસ્માત સમય નશાની હાલતમાં ન હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું છે. એકાએક ઝોકું આવી જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હોવાનું આરોપીનું કહેવું છે. આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ. અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કહેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ 3 વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સર થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે. તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં FSL, RTO અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તો પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. માની લઈએ કે આરોપી નશામાં ન હતો તો પણ આ ગમખ્વાર અકસ્માત અનેક સવાલો ઊભા કરી રહ્યો છે. કારણ કે સ્પીડ લિમિટ હોવા છતાં શા માટે કાર ચાલકો બેફામ રીતે કાર હંકારીને લોકોના જીવને જોખમમાં મૂકતા રહે છે? આખરે ક્યાં સુધી કોઈની રફતારનો આ શોખ માસૂમોનો ભોગ લેતા રહેશે? એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.